રાજકોટના કુવાડવા પોલીસ ચોકી ઉદ્ઘાટન તથા લોકાર્પણ સમારોહ। રાજકોટ કુવાડવા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કુવાડવા ગામ ખાતે કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન તથા સેવાભાવી નાગરિકની લોકભાગીદારી નવનિર્માણ કુવાડવા પોલીસ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મુખ્ય અતિથિ શ્રી બ્રિજેશ ઝા એપ્સ પોલીસ કમિશનર રાજકોટ નાઓના વરદ હસ્તે અતિથિ વિશેષ શ્રી મહેન્દ્ર બગડિયા એપ્સ અધિક પોલીસ કમિશનર રાજકોટ શહેર શ્રી દિલીપભાઈ ઘરસડિયા પ્રમુખ અને ભગવાનજીભાઈ વડોદરિયા ઉપપ્રમુખ કુવાડવા ઇન્ડ એરિયા એસોસિએશન તથા અરવિંદભાઈ કાકડિયા નાઓના ઉપસ્થિતમાં તારીખ 23 જાન્યુઆરી 2026ના શુક્રવાર વિક્રમ સંવત 2028 મહાસુદ 05 વસંત પંચમીના રોજ સવારે 9:30 વાગ્યે કુવાડવા પોલીસ ચોકી કુવાડવા ગામ વાંકાનેર ચોકડી ખાતે રાખવામાં આવે હતું। આ શુભ પ્રસંગે આજુબાજુના ગામના આગેવાનો અને સરપંચ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ પોલીસ ચોકી આજુબાજુના ગામને લાભ મળી રહે જેથી કરીને આરોપીને પણ ડર રહે। નજીક પોલીસ ચોકી હોવાથી રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ। એસોસિએશન અને બાકી દાતાશ્રીઓ તરફથી મદદ આપીને ફાળો આપીને અને આ સરસ બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવેલ છે તેને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા। આ વિસ્તારમાં આ ચોકીના બિલ્ડિંગના ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગામ લોકો તરફથી કરવામાં આવ્યા હતા અને આજે આ ડિમાન્ડ આ લોકોને પૂરું થયા છે। આને પહેલાં પણ સવારે આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે આ 72 લાખની ખર્ચે સરસ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટની બિલ્ડિંગ બનાવવાના છીએ, જેને આજે સવારે ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા અને આ પણ આપણે લોકફાળાથી જ બનાવી રહ્યા છીએ। ત્યાં તો બે સરસ કામોને આજે શરૂઆત અને પૂર્ણાહુતિ એક તરફથી થયા છે। આ માટે બધા જે લોકો આમાં સહભાગી થયા છે અને હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।